પ્રોસેસ સિલેક્શન એટલે કે તમે જે પણ પ્રોડક્ટ ડિફાઇન કરી, જે પણ પ્રોડક્ટ સિલેક્ટ કરી, જે પણ પ્રોડક્ટનું એનાલિસિસ કર્યું અને પછી એ પ્રોડક્ટ બનાવવા માટે તમે એક પ્રક્રિયા પસંદગી કરો છો, તો એ પ્રોસેસ છે એનું સિલેક્શન તમે શેના બેઝ ઉપર કરશો. એકચ્યુઅલી આમાં અલગ અલગ ટાઈપ્સની ગુડ્સ હોય છે અને સર્વિસીસ પણ હોય છે. એટલે અમુક જે ઉદ્યોગો છે આપણને ખબર છે એ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો છે અને અમુક છે એ સેવાઓ પૂરી પાડે છે, એટલે કે સર્વિસીસ બિઝનેસીસ છે. તો એ જે બધા હોય છે એ પ્રમાણે અલગ અલગ ભૌતિક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં અલગ અલગ ઉત્પાદન પ્રક્રિયા માટે અલગ અલગ રો મટીરિયલ, અલગ અલગ પ્રક્રિયાઓનો યુઝ થાય છે, આપણને ખ્યાલ છે. જેમ કે કોઈ પ્લાસ્ટિક મોલ્ડિંગ મશીન તમે મૂકેલું હોય અને કોઈ પ્લાસ્ટિકની જુદી જુદી પ્રોડક્ટ બનાવતા હોય, તો એના કાચા માલ રૂપે તમારે પ્લાસ્ટિકના દાણા એટલે કે જે પ્લાસ્ટિક બોલ્સ આવે છે એની જરૂર પડે છે. કોઈ કાપડ તૈયાર કરવા માગતા હોય તો એના માટે તમારે રો મટીરિયલમાં શું યુઝ કરો છો તમે? કોટન એટલે કે કાચું રૂ, ખ્યાલ આવે છે. એને જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પાસ કરીને તમે પછી કપડાં તૈયાર કરો છો. એ જ રીતે કોઈ પણ કેમિકલ પ્રોડક્ટ હોય એટલે કે કોઈ પણ તમે દવાઓ બનાવો છો તો એના માટે શું કરશો? એ કેમિકલ પાવડરનો યુઝ કરીને તમે દવા બનાવો છો, ખ્યાલ આવ્યો? તો એ કેમિકલ પાવડરમાંથી દવાની ગોળીઓ બનાવવામાં આવે છે. એ જ રીતે જોવા જઈએ તો ઉત્પાદન પ્રક્રિયામાં આપણે વસ્તુની જે સ્વરૂપ ઉપયોગિતા છે એનું સર્જન કરવામાં આવે છે. મતલબ ઉત્પાદન પ્રક્રિયા અલગ અલગ કંપની અલગ અલગ રીતે કરતી હોય છે. હવે તમે ખ્યાલ હોય તો તમે ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં ભણો છો કે અલગ અલગ પ્રોડક્ટ છે એની ઉત્પાદન પ્રક્રિયા કેવી હોવી જોઈએ. તો વસ્તુની કોસ્ટ છે એ ઘટે, જરૂરિયાતો પૂરી પાડો, કસ્ટમરની જરૂરિયાતો પૂરી પાડો, ફોલ્ટ બને એટલા ઓછા થાય. તો એ બધાના આધારે જ તમારે એની પ્રોસેસ સિલેક્શન એટલે કે ઉત્પાદન પ્રક્રિયાનું સિલેક્શન કરવામાં આવે છે, ખ્યાલ આવે છે. ચલો એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. જેમ કે આપણે એક કાપડ બનાવતી કંપની વિચારીએ તો આપણને ખબર છે કે કાપડ બનાવવા માટેની પ્રોસેસ કઈ કઈ છે. તો સ્પિનિંગ છે, વેવિંગ છે, વણાટ પ્રક્રિયા, પહેલી કાતરણ પ્રક્રિયા આવે, પછી વણાટ પ્રક્રિયા આવે, પછી પ્રોસેસિંગ પ્રોસેસ. મતલબ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રોસેસ કરવામાં આવે, કલર કરવું કે તમારે જે પણ પ્રમાણે એને જરૂરિયાત પ્રમાણે જે પૂરું પાડવું હોય. હવે આમાં જે આપણે વાત કરીએ કે 3 પ્રક્રિયા લઈએ તો સ્પિનિંગ પહેલી પ્રક્રિયા કઈ આવી કાપડ બનાવવા માટે? સ્પિનિંગ. એટલે એને માટે આપણે કાચું રૂ એક સ્પિન્ડલ દ્વારા એને કાંતણી કરવામાં આવે છે, એટલે સૂતરમાં રૂપાંતર કરવામાં આવે છે. આ સૂતર આપણને ખબર છે કે આપણે જે સૂતર છે એ બનાવીએ, ધારો કે ચલો સ્પિનિંગ પ્રક્રિયા દ્વારા આ સૂતર તૈયાર પણ બને છે આપણને અને પછી કપડું બનાવી શકીએ છીએ, એવું પણ થઈ શકે છે. અને જો કાપડ મિલમાં તમારે પહેલેથી જ બનાવવું હોય તો તમારે સ્પિનિંગ પ્રોસેસ, વેવિંગ પ્રોસેસ અને બીજી જ પ્રોસેસ છે એ બધીમાં ભાગ લેવો પડે. પણ તમે જો કોઈ પ્રોડક્ટ કાપડ બનાવવા માટે લાવતા હોય તમે કાચો માલ તરીકે સૂતરને ડાયરેક્ટ યુઝ કરવું હોય તમે તો એ પણ કરી શકો છો, ખ્યાલ આવે છે? એટલે રો મટીરિયલ દ્વારા તમે શું કરી શકો છો? કાચા માલ તરીકે રૂ લીધું, પછી હું ખાલી એનું કાતરણ પ્રક્રિયા કરું છું, એટલે કે સૂતર બનાવી દઉં છું, એક યાન બનાવી દઉં છું ખ્યાલી, બરાબર, સ્પિન્ડલ દ્વારા, અને પછી એ વેચું છું. પછી એ વેવિંગ થશે, એટલે કે જે વેવિંગ મતલબ વણાટ પ્રક્રિયા એ બીજું કોઈ કરતું હોય. એટલે તમે તમારી પ્રોડક્ટને કઈ રીતે લોન્ચ કરો છો એના પર ડિપેન્ડ છે. તમે આખું કપડું ઘરે બનાવવા માગો છો, તમારી જે બિઝનેસ લાઈન છે એમાં આખું કપડું બનાવવા માગો છો છેક કોટનથી લઈને, કે ખાલી કાંતણ પ્રક્રિયા દ્વારા, સ્પિનિંગ પ્રક્રિયા દ્વારા આપણને જે યાન મળે છે એની વેવિંગ પ્રોસેસ કરો છો, ખાલી વેવિંગ પ્રોસેસ કરીને કપડામાં જે પ્રોસેસ કરીને તમે વેચવા માગો છો. એટલે એ તમારા પર ડિપેન્ડ છે કે તમને કયું સસ્તું પડશે. હવે તમે સૂતર માટે પણ પ્રક્રિયા કરો તો તમારે એટલી જગ્યા રોકાશે, એનું વધારે ધ્યાન આપવું પડશે, ખ્યાલ આવે છે? જો સૂતર એના કરતાં તમને જ્યારે સૂતર બજારમાં મળતું હોય, હજુ તમારો સ્ટાર્ટિંગ બિઝનેસ હોય તો તમે શું કરશો? સ્પિનિંગ પ્રક્રિયાથી બનેલું તૈયાર સૂતર કાપડ છે એ તમે તૈયાર લાવશો. એટલે એનાથી તમે વેવિંગ અને બાકીની પ્રોસેસ કરીને તમે એને વેચશો. એટલે ટૂંકમાં તમે જે પ્રોસેસ સિલેક્શન કરો છો એ ખૂબ જ મહત્ત્વનું છે. એના પરથી તમારે પ્રોડક્ટની કોસ્ટ નક્કી થશે અને માર્કેટમાં તમારે જે કસ્ટમરની રિક્વાયર્ડ છે એ પણ પૂરી પડશે, ખ્યાલ આવે છે? એટલે સ્પિનિંગ પ્રોસેસ હોઈ શકે છે, વેવિંગ પ્રોસેસ હોઈ શકે છે. વેવિંગ પ્રોસેસમાં તમે જોવા જાઓ તો આ બધા જે સૂતર દ્વારા બન્યું છે એનો શું કરવાનું છે? વણાટ પ્રક્રિયા. એટલે એનું આખું
ગ્રેપ કાપડ બનાવવું છે કે એનું વ્હાઇટ છે કે આ એને જુદી જુદી પ્રોસેસ છે. સૂતર એટલે કાચો માલ થયો વણાટ પ્રક્રિયા માટેનો, અને વણાટ પ્રક્રિયાના ખર્ચા ચઢાવીને મતલબ આપણે ગ્રેપ આટાને વધારે રકમ મળે છે. તે રીતે તમારે પ્રાઇસ નક્કી કરવાની છે કે તમે આખી કાંતણ પ્રક્રિયા એટલે કે સ્પિનિંગ પ્રોસેસ અને વેવિંગ પ્રોસેસ જાતે કરીને તમને પ્રોડક્ટ કેટલા પૈસામાં પડે છે, અને સ્પિનિંગ અને વેવિંગ પ્રોસેસ બહાર કરાવો છો તો તમને કયું ઇઝી પડે છે. ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં આપણને મૂલ્યવર્ધી મળવું જોઈએ, અને પછી જે પ્રોસેસ કરાવી હોય એ. એટલે ટૂંકમાં કોઈ પણ બિઝનેસ હોય, મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસ બિઝનેસ હોય, એમાં પ્રોસેસ સિલેક્શનમાં તમે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં લેશો, એના ઇમ્પોર્ટન્સ કયા કયા છે. તો પહેલું જ મેં કીધું કોસ્ટ આપણને કેટલામાં પડે છે, એ ખૂબ જ મૂલ્યવૃદ્ધિ હોવી જોઈએ. ખ્યાલ આવે છે? એટલે એનું મહત્ત્વનું અંગ છે. પણ જોવા જઈએ તો એક અલગ અલગ વસ્તુમાં એનાલિસિસ હોય, સિન્થેસિસ હોય, ફેબ્રિકેશન હોય, એસેમ્બલી હોય, કોઈ પણ અલગ અલગ પ્રોડક્ટ પર ડિપેન્ડ છે. તમારે કઈ કઈ પ્રક્રિયામાંથી પાસ થવાનું છે તમારી પ્રોડક્ટ પર ડિપેન્ડ છે. જેમ કે મેં કીધું કાપડ બનાવવું છે તો કાંતણ પ્રક્રિયા, વણાટ પ્રક્રિયા અને પ્રોસેસિંગ પ્રક્રિયા. તૈયાર પ્રિન્ટેડ કાપડ મળે, બરાબર છે. કાંતણ પ્રક્રિયાથી આપણને સૂતર મળશે, અને પછી વણાટ પ્રક્રિયાથી આપણને ગ્રે કાપડ મળશે. ખ્યાલ આવે છે? અને પછી પ્રોસેસિંગ પ્રક્રિયા દ્વારા પ્રિન્ટેડ કાપડ. તો એ તમારા પર ડિપેન્ડ છે અકોર્ડિંગ ટુ પ્રોડક્ટ. પણ હું ડાયરેક્ટ તમને વાત કરું તો પ્રોસેસ સિલેક્શનમાં ફોરકાસ્ટિંગ. તો શું સૂતર પ્રક્રિયા તમે ચલો એક કાપડ બનાવતી કંપની છે, સૂતર પ્રક્રિયા માટે તમે મશીન લાવી નાખો છો, પછી ખાવો પડે છે, આપણને તૈયાર સૂતર સસ્તું પડે છે, તો શું કર્યું તમે? એનું ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે. પહેલાં જ શું કરવામાં આવે? અગાઉથી જોઈ લેવામાં આવે છે આટલા ખર્ચામાં પડશે, પ્રોડક્ટને લોન્ચ કરશે ત્યારે કેટલામાં પડશે અને આપણને કેટલો ફાયદો થશે, એ બધું જ ફોરકાસ્ટિંગમાં આવશે. ખ્યાલ આવે છે? એ સિવાય તમારું જે આ પ્રોડક્ટ છે એનું ભવિષ્ય શું છે, આગળ શું ચેન્જીસ લાવી શકશો, એના રેટમાં ઘટાડો થશે કે વધશે, એ સાથે તમારે માર્કેટમાં ચાલવું પડશે. તમે કોઈ ડિસ્કાઉન્ટ આપવાના છો, એ રીતે તમારી પ્રોડક્ટને રજૂ કરવાનો છો, તે બધું જ ફોરકાસ્ટિંગ. તમે અગાઉથી ધારીને શું કરો છો એ, બરાબર. ફોરકાસ્ટિંગ આપણે જોવાનું છે જો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં. પછી છે પ્રોડક્ટ સર્વિસ એન્ડ ડિઝાઇન. તમે જો પ્રોડક્ટ બનાવી દીધી અને ડિઝાઇન છે ઇઝી છે કે નહીં, એની સર્વિસ છે કે નહીં, સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો. હવે ખબર છે આપણને કે આઈફોન સૌથી મોંઘો ફોન છે તો એ પબ્લિક લે છે, તો એના જે ફીચર છે, એનું સર્વિસ છે, એ બધું જ એનું મૂળ કારણ છે. તો એના પ્રમાણે તમારે પ્રોસેસ સિલેક્શન કરવાનું હોય. હવે એમની પ્રોડક્ટમાં લોચો આવે એવી પ્રોસેસ સિલેક્શન કરશે તો શું થશે? એમનું આટલા હાઈ પ્રાઇસમાં કોઈ લેશે ના. તો એ બધું જ છે. ટેકનોલોજીકલ ચેન્જીસ પણ તમને ખ્યાલ છે કેટલો આવે છે, એ પણ ખૂબ જ મહત્ત્વ છે. આ મોબાઈલ ફોન છે એમ પ્રોસેસ સિલેક્શન ખૂબ જ મહત્ત્વ રીતે સમજી શકાય કે આપણને ખબર છે કે માર્કેટમાં જે ચાલે છે એ પ્રમાણે સતત ટેકનોલોજીકલ ચેન્જીસ, સતત પ્રોડક્ટ સર્વિસ એન્ડ ડિઝાઇન એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે પ્રોસેસ સિલેક્શનમાં, બરાબર છે. પછી કેપેસિટી છે, પ્લાનિંગ છે. તો હવે કેપેસિટી પ્લાનિંગ એટલે શું? તમે ચલો કોઈ મોબાઈલ લોન્ચ કર્યો અને એની જે એના માટે તમે ઇન્વેન્ટરી એટલે પ્રોડક્ટનું પ્રોડક્શન બહુ બધું કરી નાખ્યું. 2 લાખ પીસ તમે મોબાઈલને બનાવી દીધા. કેટલા પીસ? 2 લાખ પીસ જેવા. અને પછી તમે માર્કેટમાં વેચવા માગો છો પણ 1 લાખ વેચાય, 1 લાખ પડ્યા રહે છે, અને પછી તમારે જ કોઈક નવી પ્રોડક્ટ લોન્ચ કરવી છે, નહીંતર બીજું કોઈ કરી દેશે. તો શું કરશો તમે? 1 લાખ પીસ છે એ તમારે સેમ પ્રાઇસ રેન્જમાં લાગુ પડશો તો એ તમારા પડ્યા રહેશે. એટલે કેપેસિટી પ્લાનિંગ પણ હોવું જોઈએ. એ સિવાય છે ફેસિલિટી એન્ડ ઇક્વિપમેન્ટ્સ. એટલે તમારે જો નવી પ્રોડક્ટ માટે પ્રોસેસ સિલેક્શન કરો છો તો તમે કઈ પ્રોસેસ અપગ્રેડેડ રહેવું જોઈએ ને તમારે, તો એના માટે તમારી ઇક્વિપમેન્ટ અને જરૂરી ફેસિલિટી છે એ કસ્ટમરને લેબર વર્ક છે અથવા ઓપરેટર વર્ક છે એને પ્રોવાઈડ કરવું જોઈએ. અને આ બધું જ તમે લેઆઉટ, પ્રોસેસ સિલેક્શન એ તમે ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં ભણો છો. લેઆઉટ એટલે તમે એ રીતની વ્યૂહરચના રાખો કે જેથી મેક્સિમમ પ્રોડક્શન ઓછા ટાઈમમાં થાય. ખ્યાલ આવે છે? ઓછી કોસ્ટ ઘટાડી શકીએ. પછી એના માટે એ જ પ્રમાણે તમારે વર્ક ડિઝાઇન નક્કી કરવાની છે, લેઆઉટ નક્કી કરવાનું છે. એ બધું જ શેના આધારે થશે? પ્રોસેસ સિલેક્શન. એટલે તમારે એવી પ્રોસેસ સિલેક્ટ કરવાની છે કે જેથી ચાહે તમારી એન્જિનિયરિંગ પ્રોસેસ અંદર થતી હોય, ફેબ્રિકેશન પ્રોસેસ હોય, કોઈ એસેમ્બલી પ્રક્રિયા હોય, નોન એન્જિનિયરિંગ હોય, એનાલિટિકલ હોય, સિન્થેટિકલ હોય, કોઈ પણ પ્રક્રિયા છે એ તમારે પ્રક્રિયાને વધુ સારું રીતે સિલેક્ટ કરવાની છે. આ વસ્તુ પહેલાં જ થશે, પછી થશે નહીં. ખ્યાલ આવે છે? જેમ કે ચલો તમને બીજું એક એક્ઝામ્પલ આપું, એમાં આપણને તમે કોસ્ટને કઈ રીતે ફેરફાર કરી શકો છો. ચલો એ જેમ કે એક પ્લાસ્ટિકનું કારખાનું છે, મોલ્ડિંગ બનાવવું. એમાં તમે પ્લાસ્ટિકના દાણામાંથી પ્લાસ્ટિકની ડોલ બનાવો છો, બરાબર. 200 ગ્રામ પ્લાસ્ટિકના દાણા વપરાય છે એમાં, બરાબર, જેની કિંમત 10 રૂપિયા થાય છે.
પણ મજૂર ખર્ચ છે એ 1000 રૂપિયા છે. પ્રત્યક્ષ પાવર ખર્ચ છે, આપણે એક દિવસમાં જે પ્લાસ્ટિકના ડોલ આપણને 10 રૂપિયા, પ્લાસ્ટિકના દાણા 10 રૂપિયાના જ યુઝ થયા, પણ એના માટે મજૂર ખર્ચ કેટલો થાય છે? 1000 રૂપિયા. પાવર એટલે કે જે વીજળી યુઝ થાય છે એ 50 રૂપિયા છે, 500 રૂપિયા છે સોરી. તો એ જે છે એ પરોક્ષ ખર્ચ, એટલે કે આપણને ટોટલ કોસ્ટ, ટોટલ દૈનિક ફાળવણી કેટલી, એક દિવસના આપણે 1200 રૂપિયામાં ખર્ચો છે, તો એ પ્રમાણે 1000 ડોલ બને છે અને 10 રૂપિયા કેપિટલ કોસ્ટ તો છે જ. તો એ પ્રમાણે તમારે એની પ્રાઇસ છે એ નક્કી કરવાની છે, જેથી કસ્ટમરને પણ પોસાય અને તમે પણ વધુ સારું રીતે એ પ્રોડક્ટ છે એને માર્કેટમાં રજૂ કરી શકો. તો એ બધી જ વસ્તુ તમે ક્યારે કરી શકશો? જ્યારે તમે પ્રોપર પ્રોસેસ સિલેક્શન કર્યું હોય ત્યારે. એમાં કસ્ટમર નીડ, ટોટલ કેપેસિટી પણ ભાગ ભજવે છે, એની કોસ્ટ પણ ભાગ ભજવે છે, અને થોડું ઘણું ફોરકાસ્ટિંગ, ફેસિલિટી, ઇક્વિપમેન્ટ, લેઆઉટ, વર્ક ડિઝાઇન, એ બધું જ પ્રોસેસ સિલેક્શનમાં તમારે આવશે. હવે જોવાનું છે ફેક્ટર અફેક્ટિંગ પ્રોસેસ સિલેક્શન. તમે જે પ્રોસેસ સિલેક્ટ કરો છો એમાં કયા કયા ફેક્ટર જે છે એ અસર કરશે, કયા કયા ફેક્ટર એને અસર કરશે. તો પહેલું, ટાઈપ્સ ઓફ રો મટીરિયલ. આનો મતલબ સમજો કે તમે જે કાચું મટીરિયલ એટલે કે રો મટીરિયલ લાવો છો એના પ્રકારના આધારે, હવે સેમ પ્રોડક્ટ બનાવો છો તમે, પણ બંને પ્રોડક્ટ માટે અલગ અલગ રો મટીરિયલ યુઝ કરો છો. એક થોડી પ્રાઇસ વધારે છે પણ થોડું સ્ટાન્ડર્ડ છે, અને એક પ્રાઇસ બહુ ઓછી છે પણ એ વસ્તુ જે બને છે એ બરાબર રહેતી નથી. તો એ થયું તમારું ટાઈપ્સ ઓફ રો મટીરિયલ. ખ્યાલ આવે છે? જેમ કે ચલો કોઈ આપણે મેટલમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ધ્યાનમાં લઈએ, એમાં હીટિંગ પ્રોસેસ છે, ફોર્જિંગ છે, કટિંગ છે, મિલિંગ છે, ડ્રિલિંગ છે, બરાબર છે, અને પછી એનું એનાલિટિકલ સિન્થેસિસ પ્રક્રિયા, મતલબ આપણે વિચાર હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ થાય છે, કોઈ મોટર કાર બનાવીએ છીએ કે વિમાન બનાવીએ છીએ, તો એના માટે તમે રો મટીરિયલ કયું યુઝ કરો છો. એવું નહીં કે ખાલી કોસ્ટ જ જોવાની છે, એની બિલ્ડ ક્વોલિટી, એની જે પ્રોપર્ટીઝ છે એ બધું જ ધ્યાનમાં લઈને તમે રો મટીરિયલ સિલેક્ટ કરવાનું છે, નહીં તો તમારી પ્રોડક્ટ છે એ માર્કેટમાં ચાલશે નહીં. એટલે પહેલું જે ફેક્ટર અફેક્ટિંગ શું છે? રો મટીરિયલ. કારણ કે મેન જે ગુણધર્મો છે એ તમારા રો મટીરિયલના લીધે જ આવવાના છે, બરાબર છે. તો એ થયું તમારું ટાઈપ્સ ઓફ રો મટીરિયલ્સ, એટલે ખૂબ જ મહત્ત્વનું છે, પહેલું છે. પછી છે ટાઈપ્સ ઓફ મશીન. હવે તમે ધારો કે ચલો કોઈ પ્રોસેસ કરો છો, જે મેં કીધું એ જ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં તમારે હીટિંગ કરવાનું છે, ફોર્જિંગ કરવાનું છે, કટિંગ કરવાનું છે, મિલિંગ કરવાનું છે, ડ્રિલિંગ કરવાનું છે, કંઈ પણ પ્રોસેસ કરવાની છે, એને યુઝ કરવા માટે તમે મિલિંગ માટે અલગ મશીન લાવો છો, ડ્રિલિંગ માટે અલગ લાવો છો, બરાબર છે. ડ્રિલિંગ માટે અલગ લાવો છો, મિલિંગ માટે અલગ લાવો છો, પછી પાછું નોર્મલ ટર્નિંગ કરવું છે એના માટે અલગ લાવો છો. એના કરતાં તમે એક જ મશીન લાવી દો કે જે કેવું હોય, બધી પ્રક્રિયાઓ એક સાથે કરી શકતું હોય. એટલે તમે એક જ પ્રક્રિયા કરવા માટે અલગ અલગ મશીન લાવો છો અને એ ખર્ચો મોંઘો પડે, એના કરતાં કોઈ એક મશીન લાવો જેમાં મલ્ટી ઓપરેશન થતા હોય. તો એ થયું તમારું ટાઈપ્સ ઓફ મશીન, કે તમે સિલેક્શન મશીનનું કઈ રીતે કરો છો. ખ્યાલ આવે છે? એટલે બહુ હેતુક મતલબ મલ્ટીપર્પઝ મશીન લાવશો તો તમારે એક મશીનના કેપિટલ કોસ્ટમાં બધી પ્રક્રિયાઓ થઈ જાય, અને તમે સિંગલ પર્પઝ યુઝ લાવશો તો તમારે 4 પ્રોસેસ થતી હશે તો 4 અલગ અલગ મશીન જોશે. તો એ જ છે કે તમે સિલેક્શન કેવી રીતે. હવે આની અસર ક્યાં પડશે? તમે કહો એનાથી શું ફેર પડે? પણ પડે, કારણ કે એ કેપિટલ કોસ્ટ છે, એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એ મશીન પડ્યું રહે છે એટલા ટાઈમ માટે, એનો ઓપરેટર અલગ લાવવો પડશે. તો એ બધી જ વસ્તુથી શું થાય છે? આપણી જે પ્રોડક્ટ છે એની કોસ્ટમાં વધારો થાય છે. અને એટલા માટે પ્રોસેસ સિલેક્શન વખતે બીજો જે મહત્ત્વનો મુદ્દો છે એ ટાઈપ્સ ઓફ મશીન, એ ખૂબ જ જરૂરી છે. ત્રીજો છે પ્લાન્ટ લેઆઉટ. શું છે? પ્લાન્ટ લેઆઉટ. એ પણ ખૂબ જ મહત્ત્વનો છે. પ્લાન્ટ લેઆઉટ કઈ રીતે મહત્ત્વનું છે? તો તમે અલગ અલગ મશીન્સ તો લાવી નાખ્યા, અલગ અલગ એને સ્થાપિત, હવે એની ગોઠવણ તમે કેવી રીતે કરો છો? યંત્રોની ગોઠવણ કેવી રીતે કરો છો? પ્રોડક્ટ લેઆઉટ છે તમારું, પ્રોસેસ લેઆઉટ છે કે મિક્સ લેઆઉટ છે? હવે એ લેઆઉટ તમે આગળ ભણવાના છે, જોઈશું કે કેમ એ લેઆઉટ કેવું હોવું જોઈએ કે જેથી આપણને ઓછા ટાઈમમાં ઓછા ટ્રાન્સપોર્ટેશનમાં, આ બધું તમે આઈમાં ભણેલા છો, બરાબર છે, એટલે કોઈ ટેન્શન છે નહીં. પણ હું સમજાવી દઉં તે બેઝિક કે પ્લાન્ટ લેઆઉટ શું છે. કે પ્લાન્ટ લેઆઉટમાં તમારે જે મશીન છે,
જે પણ ઓપરેશન થતા હોય, જે પણ એસેમ્બલી થતી હોય કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય, એની ગોઠવણ એવી રીતે કરવાની છે કે ઓછા સમયમાં, ઓછી કોસ્ટમાં તમે પ્રોડક્ટ બનાવી શકો. એટલો તે યાદ રાખો. એના પરથી તમારે પ્લાન્ટ લેઆઉટ નક્કી કરવાનો છે. તો એ ફેક્ટર અફેક્ટિંગ પ્રોસેસમાં એ પણ મહત્ત્વનો અવિભાજ્ય અંગ છે, જે છે પ્લાન્ટ લેઆઉટ. નેક્સ્ટ છે ટાઈપ ઓફ મેન્યુફેક્ચરિંગ. તમે કયા ટાઈપનું મેન્યુફેક્ચરિંગ કરો છો એ. તો કન્ટિન્યુઅસ પ્રોડક્શન છે તમારું, જોબ ઓર્ડર પ્રોડક્શન છે, જે પ્રમાણે ઓર્ડર આવે એ પ્રમાણે પ્રોડક્શન કરો છો, અને બેચ પ્રોડક્શન છે. તો તમે જે પ્રોસેસ સિલેક્ટ કરી એમાં જે પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ કઈ સિલેક્ટ કરી છે? કન્ટિન્યુઅસ પ્રોડક્શન, જોબ ઓર્ડર પ્રોડક્શન. કન્ટિન્યુઅસ પ્રોડક્શન એટલે તમે જે પ્રોડક્ટ છે સતત બનાવ્યા જ કરો છો, એની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા નથી, તમારો સ્ટોક કેટલો પડ્યો છે એને ધ્યાનમાં નથી લેતી, કન્ટિન્યુઅસલી શું કરો છો? પ્રોડક્ટ બનાવ્યા જ કરો છો. એ થયું કન્ટિન્યુઅસ પ્રોડક્શન. એ જોવાનું જ આપણે. પછી જોબ અનુસાર, મતલબ જેટલાનો ઓર્ડર મળે એ પ્રમાણે બનાવો છો. નોર્મલી જોબ ઓર્ડર પ્રોડક્શન જ હોય. હવે તમારે એ કંઈ બિઝનેસ ચાલુ કરો છો તો પહેલાં તમે એક જ મશીન લાવશો અને અમુક મર્યાદિત જથ્થામાં જ પ્રોડક્ટને બનાવશો. શું સીધા 10 મશીન લઈને તમે હજારોમાં પ્રોડક્શન સ્ટાર્ટ કરી દેશો? ના. એની માટે તમારે માર્કેટમાં જરૂરિયાત કેટલી છે એ બધાનું જ ફોરકાસ્ટિંગ કરવાનું છે. એ જ તો છે પ્રોસેસ સિલેક્શન, કે તમારે જોવાનું છે, સર્વે કરવાનું છે અને પછી નક્કી કરવાનું છે તમારું પ્રોડક્શન કેવું છે, કન્ટિન્યુઅસ છે, જોબ ઓર્ડર છે, બેચ પ્રોડક્શન. એકચ્યુઅલી આ પ્રોડક્ટ પર પણ ડિપેન્ડ કરે તમે કઈ પ્રોડક્ટ બનાવો છો. તમારી એના આધારે તમે ઉત્પાદન વ્યવસ્થા છે નક્કી કરી શકો છો. એટલે કન્ટિન્યુઅસ છે, જોબ ઓર્ડર પ્રોડક્શન છે કે બેચ પ્રોડક્શન, કે બેચ નીકળતી હોય, 100ની બેચ નીકળે, 500ની બેચ નીકળે. હવે તમારે ઓલરેડી 50, ચલો એક કસ્ટમર, તમે પ્રોડક્ટ બનાવો છો, કોઈ કસ્ટમર અથવા કોઈ ડીલરને એ 50 પ્રોડક્ટ જોઈએ છે, પણ તમારે બેચ નીકળે છે આખી 500ની જ નીકળે છે, તો તમે શું કહેશો એને? કે ના, મિનિમમ 500 ખરીદવી પડશે. ખ્યાલ આવે છે? તો એ થયું બેચ પ્રોડક્શન. એટલે એ પ્રોડક્શન કયા ટાઈપ્સનું સિલેક્ટ કરવું એ તમારી નીડ પ્રમાણે છે, એના પ્રમાણે તમારે પ્રોસેસ સિલેક્શન કરવી પડે. તો એ પણ એક મહત્ત્વનો ભાગ છે કે ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ કયા ટાઈપ્સનું છે એ પ્રમાણે તમારે પ્રોસેસ સિલેક્શન કરવી પડે. કારણ કે આપણને કોસ્ટ ઇઝી પડવો જોઈએ અને જરૂરિયાતો પણ પૂરી પડવી જોઈએ. પછી છે કેપેબિલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન મશીન. હવે તમારા જોડે કેપેસિટી નથી અને તમે મોટું મશીન લઈને આવો છો, તો હવે તમારે રોજના 1000 દાગીના નીકળે એવું જ બનાવવાનું છે, પણ તમે મશીન લાવો છો રોજના 5000 દાગીના સ્પેસિમેન બને એવું. તો એ વસ્તુ શું થઈ કે તમે જે કોસ્ટ છે, તમારી યંત્રોમાં જે નાણાકીય રોકાણ છે એની ક્ષમતા પણ નક્કી કરી દેવી જોઈએ. એટલે જે પ્રમાણે જરૂરિયાત હોય, જે પ્રમાણે હોય એ પ્રમાણે જ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. મશીનમાં હોય કે પ્લાન્ટમાં હોય. ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં શું કહેવા માગું છે, કોઈ પણ પ્રોડક્ટ હોય એમાં જુદા જુદા યંત્રો તમારે જરૂર હોય તો મૂડી રોકાણ એ જ પ્રમાણે હોવું જોઈએ કે જે પ્રમાણે આપણી ક્ષમતા હોય અથવા તમે એક નક્કી કરી હોય. ખ્યાલ આવે છે કે માર્કેટમાં આટલા સ્પેસિમેન જોઈએ છે તો આ પ્રમાણેનું જ જોઈએ. એટલે એ પ્રમાણે જ તમારે યંત્રોનું સિલેક્શન કરવાનું છે. પ્રાઇસના આધારે જ, શેના આધારે જ? કેપેબિલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એટલે આ બધા જ પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે, ખાલી ટાઈપ્સ ઓફ મશીન નહીં, પણ તમને એની કેપિટલ કોસ્ટ કેટલામાં પડે છે એ પણ મહત્ત્વનું છે. બરાબર છે? પછી એ સિવાય જોવા જઈએ તો કોઈ પણ પ્રક્રિયા છે એની પસંદગી એ પણ એના આધારે છે, પ્રોસેસ સિલેક્શન. ખ્યાલ આવે છે? એટલે ખૂબ જ મહત્ત્વનું છે આ વસ્તુ. એટલે એ થયું ફેક્ટર અફેક્ટિંગ પ્રોસેસ સિલેક્શન. એટલે એ કેપેબિલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન મશીન. એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટ પણ જોવાનું છે. નેક્સ્ટ જે જોવાનું છે એ ડિગ્રી ઓફ મિકેનાઇઝેશન. મતલબ શું છે? ડિગ્રી ઓફ એટલે યંત્રીકરણ છે એની કક્ષા અને ટેકનોલોજી, યુઝ ઓફ ટેકનોલોજી. તમે કઈ ટેકનોલોજી યુઝ કરો છો એ. હવે તમે સેકન્ડમાં મશીન લાવો છો અને જે મશીન લાવો છો એની ટેકનોલોજી જૂની થઈ ગઈ છે જે તે પ્રોડક્ટ માટે, અને એના લીધે અમુક ડિફેક્ટો આવતી હોય, જે કન્ટિન્યુઅસ ડિફેક્ટ હોય એ જે મશીનના લીધે આવતી હોય. કારણ કે ટેકનોલોજી નવી આવે છે, તો તમે જે ટેકનોલોજી યુઝ કરો છો એની કક્ષા, એનું ઓટોમેશન, ડિગ્રી ઓફ ઓટોમેશન, એટલે કે એની યાંત્રિકરણની કક્ષા અને ટેકનોલોજી કેવી છે એ પણ ધ્યાનમાં લેવાનું છે. એટલે બધું જ આ બધા જ ફેક્ટર ધ્યાનમાં લેવાના છે. રો મટીરિયલ, એનું ટાઈપ્સ ઓફ મશીન, પ્લાન્ટ લેઆઉટ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એના ઇન્વેસ્ટમેન્ટ માટે કોસ્ટ અને ડિગ્રી ઓફ ઓટોમેશન. એટલે તમે જે ટેકનોલોજી યુઝ કરો છો એની યાંત્રિકરણ જે છે એની કક્ષા કેવી છે, ટેકનોલોજી કેવી છે, ન્યૂ છે કે નહીં, ઓલ્ડ નથી ને, કારણ કે એના લીધે પછી ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવી શકે છે. તો એ થયું તમારું ફેક્ટર અફેક્ટિંગ પ્રોસેસ સિલેક્શન.